હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ જીયાઝ મોમ્સ કિચનમાં તમારું સ્વાગત છે અને હું છું ઉષા. તો આજે હું બનાવી રહી છું ઇડલી સાંભાર અને લીલી ચટણી. તો અહીંયા પોચી નરમ અને એકદમ ડિલિશિયસ એવી ઇડલી સંભાર હું બનાવી રહી છું. ઇડલી તો તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ઇડલી નરમ અને સરસ મજાની બનીને તૈયાર થઈ જશે. તો ચાલો આપણે ચાલુ કરીશું. તો અહીંયા મેં 4 થી 5 કલાક સુધી આ ખીચડીયા ચોખા છે તેને મેં પાણીમાં પલાળી રાખ્યા હતા. ખીચડી ચોખા અને અડદની દાળ તો તે સારી રીતે પલળી ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા જો તૂટી જાય છે અડદની દાળ પણ. તો હવે આપણે તેને ક્રશ કરી નાખીશું મિક્સરમાં. તો અહીંયા મેં મિક્સરનું જાર લીધું છે. તો અહીંયા મેં અડદ અને ચોખા બંનેને મિક્સ કરી લીધા છે. હવે આપણે તેને મિક્સીમાં ચલાવી લઈશું. તો અહીંયા આપણે જ્યારે મિક્સીમાં ચલાવીએ ત્યારે તેમાં પાણી નથી રેડવાનું અને તેને એમનામ જ ચલાવવાનું છે. મિક્સીમાં ક્રશ કરવાનું છે. તો અહીંયા આપણે થોડું મિક્સર લઈને આપણે તેને મિક્સીમાં આપણે ક્રશ કરી નાખીશું. ફાઇન પેસ્ટ બનાવવાનો છે, પણ પહેલાં આપણે તેને આમના બસ પાણી રેડ્યા વગર જઈને આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં ગ્રાઇન્ડ કર્યું છે, હજી અધકચરું છે. તો તેમાં હવે આપણે 3-4 ચમચી જેટલું પાણી રેડીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો હવે આપણે તેમાં પાણી રેડીશું. 3 થી 4 ચમચી જેટલું આપણે તેમાં પાણી એડ કરીશું અને ફરીથી આપણે ગ્રાઇન્ડ કરી નાખીશું. તો અહીંયા એકદમ ફાઇન પેસ્ટ થઈ ગયો છે. આવો પેસ્ટ રાખવાનો છે અને હવે આપણે એક બાઉલમાં તેને ટ્રાન્સફર કરી નાખીશું અને સારી રીતે ફેટીશું. તો અહીંયા જે મિક્સરમાં થોડુંક પાણી મિક્સ ચોટ્યું હતું તો એમાં થોડુંક પાણી રેડીને એને આપણે સારી રીતે ફેટી નાખીશું. અહીંયા બહુ પાણી નથી રેડવાનું, એકદમ ઘટ્ટ રાખવાનું છે અને સારી રીતે ફેટવાનું છે. એક જ ડાયરેક્શનમાં આપણે એને ફેટવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. એકદમ હવા ભરાઈ જાય ત્યાં સુધી આપણે તેને તમે હાથથી પણ ફેટી શકો છો અથવા વિસ્કરની મદદથી પણ તમે ફેટી શકો છો. પણ અહીંયા મેં ચમચીનો ઉપયોગ કર્યો છે અને એક જ ડાયરેક્શનમાં આપણે તેને સારી રીતે ફેટવાનું છે. આવી રીતે ફેટવાથી એકદમ સરસ એવો આથો આવી જાય છે અને તેને આપણે ઓવરનાઇટ આથો લાવવા માટે એક ગરમ જગ્યા હોય ત્યાં મૂકી રાખવાનું છે. મોન્સૂનની સિઝન છે એટલે થોડીક વાર લાગે છે, એટલે મેં એક ગરમ જગ્યા હોય તો ત્યાં મેં મૂકી દીધું છે. તેની ઉપર એક રૂમાલ ઢાંકીને ઉપર ડીશ મૂકીને એને મૂકી દીધું હતું. હવે આ સવારનો સમય છે, આ મેં 12 વાગે બનાવ્યા હતા. તો એકદમ સરસ એવો આથો આવી ગયો, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. સોરી, બપોરનો સમય છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આથો આવી ગયો છે. હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું. સારી રીતે એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને તેમાં થોડું કરીને પાણી નાખીશું, કેમ તે એકદમ ઘટ્ટ છે. હવે આપણે તેને રેબિંગ કન્સિસ્ટન્સીમાં લાવવાનું છે. તો આપણે તેમાં થોડું કરીને મેં અડધી ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને આપણે તેને સારી રીતે ફેટશું. એટલે આમાં વધારે પડતું હલાવવાની જરૂર નથી. આ તો એકદમ સરસ એવો આવી ગયો છે. તો હવે આપણે તેમાં ઇડલીમાં એડ કરવા માટે નાખવા માટે મેં અહીંયા લસણની કળી લીધી છે 4 થી 5 અને એમાં થોડું મીઠું નાખીને આપણે તેને સારી રીતે ખાંડી નાખીશું. આમાં બીજું કંઈક નાખવાની જરૂર નથી. જો તમારે લીલા મરચાંની પેસ્ટ, આદુ મરચાં નાખવું હોય તો તમે નાખી શકો છો. તો મેં અહીંયા લસણ જ નાખ્યું છે, લસણની પેસ્ટ જ નાખી છે, બીજું કંઈ નાખ્યું નથી. ઇડલીમાં લસણ નાખવાનો એનો સ્વાદ બહુ સારો આવે છે. તો અહીંયા આપણે તેમાં લસણ એડ કરીશું. લસણ 1 ચમચી જેટલું છે તે આપણે તેમાં એડ કરીશું અને એકદમ સોફ્ટ અને એકદમ નરમ મુલાયમ જેવી બને તો તેના માટે આપણે અહીંયા ખાવાનો સોડા એડ કરીશું. તો તે મેં અડધી ચમચી જેટલી ખાવાના સોડા એડ કર્યો છે. બેકિંગ સોડા જે આપણે
દુકાનમાં મળે છે તે બેકિંગ સોડા અથવા તો તમે બેકિંગ સોડા જ તમે નાખજો. અને તેની પર મેં અહીંયા તેલ નાખ્યું છે. તેલ નાખવાથી એકદમ નરમ અને મુલાયમ બને છે. અથવા જો તમારે બેકિંગ સોડાની જગ્યાએ ઈનો પણ નાખી શકો છો. પણ બેકિંગ સોડાથી પણ એકદમ સરસ અને મુલાયમ પોછા એવા ઇડલી બનીને તૈયાર થઈ જશે. બેટર તમે જોઈ શકો છો એકદમ રિબિન કન્સિસ્ટન્સી છે. તો હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે. તો હવે આપણે ઇડલી મોલ્ડ તૈયાર કરીશું. તો મેં અહીંયા ઇડલીની વાટકી જે નાની નાની છે તેમાં હું તેલ લગાવીને ગ્રીસ કરી નાખીશ. અને હવે તેમાં આપણે ઇડલી નાખીશું. તેલ નાખવાથી મેં અહીંયા હાથની મદદથી આંગળીની મદદથી તેલ લગાડ્યું છે. તમારી પાસે બ્રશ હોય તો તેનાથી પણ તમે કરી શકો છો. પણ આ આંગળીની મદદથી એકદમ સરસ એ ફેલાઈ જાય છે. એકદમ સરસ રીતે આપણે ઇડલી મોલ્ડ તૈયાર કરી શકીશું. અને હવે તેમાં આપણે ઇડલીનું બેટર આમાં એડ કરીશું. થોડીક એકદમ આખું ભરવાનું નથી, કેમ કે આપણી ઇડલી ફૂલાઈને બહાર આવે છે, એટલે મેં થોડીક આમાં જગ્યા રાખી છે. અને હવે મેં આ વાસણ છે ઇડલીનો એ મેં પહેલાંથી જ ગરમ કરીને તૈયાર કરી રાખ્યું હતું. ઢોકળ્યું છે. તો હવે આપણે તેને સારી રીતે બંધ કરી દઈશું અને 15થી 20 મિનિટ માટે ચેક કરીશું. તો અહીંયા આપણે બીજી બાજુ સાંભાર બનવાની તૈયારી કરીશું. તો અહીંયા મેં એક બાઉલ લીધું છે, સ્ટીલની થાળી લીધી છે. તો તેમાં મેં તુવેરની દાળ લીધી છે. અડધી વાટકી જેટલી મેં તુવેરની દાળ લીધી છે અને અડધી જેટલી જગ્યા બાકી છે તો તેમાં હું પીળી મગની દાળ, મગસળી દાળ લેવાની છું. તુવેરની દાળ ને મગની દાળ બંને મિક્સ કરીને બનાવવાથી સરસ એવો ટેસ્ટ આવે છે સાંભારનો. તો અહીંયા મગની દાળ અને તુવેરની દાળ આપણે સારી રીતે ધોઈ નાખીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મગની દાળ અને તુવેરની દાળ બંને મેં લીધી છે. આનો ટેસ્ટ બહુ સારો આવે છે, એકવાર તમે બનાવીને જોજો. અને હા, જો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો ગમે તો પ્લીઝ મારી ચેનલ જીયાસ મોમ્સ કિચનને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુનો બેલને ક્લિક કરજો. તો અહીંયા મેં તુવેરની અને મગની દાળમાં નાખવા માટે લીલા મરચાં અને લસણ લીધું છે. આમાં તમે જે પણ મસાલો નાખો તે તમે નાખી શકો છો. મેં અહીંયા આટલું જ લીધો છે. આ લસણ આદું પણ તમે નાખી શકો છો. થોડુંક મીઠું નાખીને આપણે તેને સારી રીતે ખાંડી નાખીશું. અહીંયા બટાકા, રીંગણા, તે પણ સરગવાની સિંગ પણ તમે સાંભારમાં નાખી શકો છો. મેં આ બધું નથી નાખ્યું. અને તુવેરની દાળમાં જ્યારે બાફવા મૂકો ત્યારે જ તેમાં આ બધું એડ કરી નાખવાનું છે. અહીંયા એક ટમાટું લીધું છે અને થોડીક ખાંડ લઈશું. 1 ચમચી મરચું નાખ્યું છે. હળદર, ધાણા જીરું અડધી ચમચી નાખીશું. અને કુકરને પહેલેથી મેં પાણી નાખીને એને ગરમ કરવા મૂકી દીધું હતું. થોડીક આમાં ખાંડ એડ કરીશું. ખાટો મીઠો ટેસ્ટ આવે છે. તમે આમાં આમલી પણ એડ કરી શકો છો અથવા લીંબુ પણ નાખી શકો છો. અને હવે આપણે તેને બાફવા મૂકી દઈશું. 5 થી 6 વિસલ આપણે આમાં થવા દઈશું. સરસ એવી બફાઈને તૈયાર થઈ જશે તુવેરની દાળ. સારી રીતે મિક્સ કરીને આપણે તેનું ઢાંકણ ઢાંકી દઈશું. આમાં તમે ઉપરથી તેલ પણ એડ કરી શકો છો ઉભરાય નહીં તે માટે. તો અહીંયા આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ બહાર ફૂલાઈ ગઈ છે. તો આપણે ચેક કરી લઈશું. તો મેં અહીંયા એક ચપ્પુની મદદથી અંદર જ્યારે નાખ્યું તો એકદમ ચપ્પુ ક્લિયર બહાર આવ્યું હતું. તો આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ પોચી અને નરમ અને મુલાયમ બનીને તૈયાર થઈ ગઈ છે.
જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને હવે આપણે લીલી ચટણી તૈયાર કરીશું. તો લીલા મરચાં અને લસણની 5-6 કળી અને થોડી કોથમરી આપણે તેમાં એડ કરીશું. કોથમરી નાખવાથી એનો સરસ એવી ગ્રીન ચટણી તૈયાર થઈ જશે. અને આમાં તમે ફુદીનો પણ નાખી શકો છો. મારી પાસે ફુદીનો નહોતો એટલે મેં ફુદીનાનો પાવડર એડ કરું છું. ફુદીનો નાખવાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે. ફુદીનો નાખવો જરૂરી જ છે. આમાં બીજું કશું નથી નાખ્યું. તમે ચણાની દાળ પણ નાખી શકો છો અથવા શિંગદાણા પણ એડ કરી શકો છો. આ મેં ફુદીનાનો પાવડર લીધો છે. અને તેમાં થોડુંક પાણી એડ કરીને આપણે તેને ગ્રાઇન્ડ કરી નાખીશું. એકદમ ફાઇન પેસ્ટ કરી નાખીશું. આમાં બીજું કશું એડ કરવાની જરૂર નથી. બહુ સરસ એવી ચટણી બનીને તૈયાર થઈ જશે. તમે આમાં લીંબુ પણ નાખી શકો છો. લીંબુના થોડાક 2-3 ટીપા નાખી શકો છો. એકદમ ખાટી મીઠી ચટણી તૈયાર થઈ જશે. અથવા લીંબુના ફૂલ પણ તમે આમાં એડ કરી શકો છો. ઇડલી સાંભાર સાથે જો તમે આ ચટણી ખાશો તો બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. તો અહીંયા આપણી દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. એકદમ હજી ઘટ છે તો આપણે તેમાં થોડુંક પાણી એડ કરીશું. અને વિસલ કરવાની જરૂર નથી. આમાં પાણી એડ કરીને જો તમારી પાસે વિસ્કરથી તમે ફેરવી શકો છો. અહીંયા હું ચમચા દ્વારા એકદમ ફેરવી રહી છું. અને આવી વેદકચરી દાળ ખાવાની મજા પડે છે. આ તો આપણે ઘરે બનાવીએ છીએ એટલે. અને જો તમારે એકદમ ફાઇન પેસ્ટ કરવો હોય દાળનો તો તમે થોડીક વિસલ પણ કરી શકો છો કુકરની. તો અહીંયા લીલી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે વઘાર કરીશું. પહેલાં આપણે સાંભારનો વઘાર કરીશું. તો અહીંયા મેં વઘારી લીધું છે. તો તેમાં તેલ નાખીશું. અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. અને તેમાં જીરું અડધી ચમચી, રાઈ 1 ચમચી, લાલ સૂકા મરચાં ઓપ્શન છે, નાખવા હોય તો તમે નાખી શકો છો. 2 કટકા કરીને પણ નાખી શકો છો અથવા થોડાક નાના કટકા કરીને પણ નાખી શકો છો. મેં અહીંયા આખા નાખ્યા છે. અને મીઠો લીમડો જરૂરી છે. અને હિંગ તો તમારે નાખવી જરૂરી જ છે, કેમ તો એનો સ્વાદ જ સરસ આવે છે. અને 1 ચમચી જેટલું મેં અહીંયા લાલ મરચું એડ કર્યું છે. તો અહીંયા જેવી આપણી વઘાર થઈ જાય એટલે તેને આપણે દાળમાં એડ કરી દઈશું. આપણો સાંભાર બનીને તૈયાર થઈ ગયો છે. થોડીક વાર આપણે તેને ગેસ પર મૂકી રાખીશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સાંભાર આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો તેમાં સાંભાર મસાલો નાખીશું. તો મેં અહીંયા એવરેસ્ટનો સાંભાર મસાલો લીધો છે. ઉપરથી સાંભાર મસાલો નાખવાથી એનો સ્વાદ સરસ આવે છે. અને તેમાં આપણે કોથમરી નાખીને ઢાંકીને એક સાઈડ મૂકી દઈશું. અને આપણે લીલી ચટણી માટેની સામગ્રી તૈયાર કરીશું વઘાર કરવા માટે. તો અહીંયા મેં થોડુંક પાણી એડ કર્યું છે, કેમ કે મને સાંભાર થોડો ઘટ્ટ લાગતો હતો. આમાં થોડુંક કોથમરી નાખીને આપણે એક સાઈડ મૂકી દઈશું. અને હવે આપણે એને સારી રીતે હલાવી લઈશું. એકદમ મિક્સ કરી નાખીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને તમને જો ઘટ લાગતી હોય તો તમારે 2-3 થોડીક વિસલ કરી નાખવાની કુકરમાં, એટલે સરસ થઈ જાય એકદમ ફાઇન. અને અહીંયા હું લીલી ચટણી માટે વઘાર કરી રહી છું. તો એમાં મેં 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તે તેમાં મેં રાઈ નાખી છે અડધી ચમચી. એમાં થોડુંક જીરું નાખીશું અને હિંગ એડ કરીશું. આમાં બીજું કંઈ નાખવાની જરૂર નથી. અને આ વઘાર આપણે
લીલી ચટણીમાં એડ કરવાનો છે. જે આપણે મસાલો જે ગ્રેવી કરીને તૈયાર કરી છે કોથમરી લીલા મરચાંની પેસ્ટ તેમાં આપણે એડ કરવાનું છે. સરસ એવો ટેસ્ટ આવે છે. સારી રીતે એને આપણે મિક્સ કરી નાખીશું. તમને જો આ મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ 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 મારી જીયાઝ મોમ્સ કિચનને લાઈક કરજો. તો અહીંયા આપણી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે. હું તમને તોડીને પણ દેખાડીશ. અંદરથી પણ એકદમ સોફ્ટ અને સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. આ ઘરે બનાવવાની સાવ ઇઝી છે. એકવાર તમે બનાવીને જોજો. તો અહીંયા મેં ઇડલી અને સાંભાર અને લીલી ચટણી એનો ટેસ્ટ કરીશ. બહુ સરસ એવો સ્વાદ આવે છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને તમને જો આ મારો વિડીયો ગમે તો પ્લીઝ મને લાઈક કરજો. મારી ચેનલ જીયાઝ મોમ્સ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તમે જરૂરથી એકવાર ઘરે બનાવીને જોજો. એકદમ સોફ્ટ અને એકદમ પોચી એવી ઇડલી બની છે. મજાની ઇડલી તૈયાર થઈને બની જશે. એનો ટેસ્ટ બહુ જ એટલે સરસ આવે છે. તમે એકવાર ઘરે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી લીલી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. એકદમ સરસ અને મસ્ત મીઠી સરસ મજાની ઇડલી અહીંયા બની ગઈ છે. અને હા, જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ 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 મારી જીયાઝ મોમ્સ કિચનની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. બાય બાય. ટેક કેર. Thank you.